નમસ્કાર મિત્રો, ચૈતરભાઈ વસાવા ઉપર અત્યાર સુધી ટોટલ 19 થી પણ વધારે ગુના અથવા મિત્રો વાંચી તો એફઆઈઆર તેના ઉપર દાખલ છે। હવે મિત્રો એફઆઈઆર ના સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ફોટાઓ થયા છે વાયરલ। હવે તેમને 19 કયા ગુના કર્યા છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર મારી સામે એક રીલ્સ સામે આવી। રીલ્સની અંદર A to Z ગુનાઓ લખેલા હતા। હવે મિત્રો આ ગુનાઓની આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી। આપણી ચેનલ આની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને નથી ખબર કે ચૈતરભાઈ વસાવાએ કયા ગુનાઓ કરેલા છે। હવે ચૈતરભાઈ વસાવાને હું દિલથી સપોર્ટ કરું છું, દિલથી ચૈતરભાઈ વસાવાને હું સપોર્ટ કરું છું। તો ઘણા બધા લોકો વિડીયો જોયા પહેલા કમેન્ટ નહીં કરી દીધા કે ચૈતરભાઈ વસાવા વિશે તમે કેમ આવું કહી રહ્યા છે। હવે ચૈતરભાઈ વસાવા જે રીલ્સ વાયરલ થઈ તેમની અંદર મેં કમેન્ટ વાંચી। કમેન્ટની અંદર ઘણા બધા લોકોએ એવી કમેન્ટ કરી કે ચૈતરભાઈ વસાવો તો સૌથી મોટા ક્રિમિનલ છે, ચૈતરભાઈ વસાવો તો ગુંડા છે। હવે મારાથી સહન ન થયું, ક્યાંક ને ક્યાંક તમને લોકોને પણ સહન નહીં થાય, તમારાથી પણ સહન નહીં થાય। હવે ચૈતરભાઈ વસાવા ફરી વખત જેલની અંદર બંધ છે, ત્યારે ઘણા બધા લોકો જાણવા માંગે છે કે તેમને અત્યાર સુધી A to Z કયા ગુનાઓ કરેલા છે। હવે આમના અંદર તેમને ગુનાઓ કયા કરેલા છે એ આપણે નથી કહેવાના। હવે આમના અંદર ચૈતરભાઈ વસાવાએ કયા ગુનાઓ કરેલા છે એ તો આપણને ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આમની અંદર ઘણા બધા ચૈતરભાઈ વસાવાને ફસાવવા માટે પણ મિત્રો ગુનાઓ છે, એવું પણ આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે। હવે આમની અંદર ચૈતરભાઈ વસાવાએ કઈ હાસ્યકલા ભૂલ કરી છે અને કયા ભાજપના કારણે અથવા મિત્રો તો બીજા લોકોએ ફસાવીને ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવા માટે કર્યું છે એ તો આપણને ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આવડું મોટું નામ એટલે ચૈતરભાઈ વસાવો થોડોક પણ ગુનો કરે ને તો સૌથી મોટો ગુનો કરીને તેમને જેલમાં મોકલવા પાછળનું કારણ ભાજપ હોય એવું લોકો કહી રહ્યા છે। હવે ક્યાંક ને ક્યાંક તમારા બધા લોકોનો મારે ટાઈમ વ્યસ્ત બગાડવો નથી ભાઈઓ। વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ તમને બધી A to Z માહિતી જોવા મળવાની છે વિડીયોની અંદર। સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર આવી વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા ચૈતર વસાવાના દિલથી તમારા માટે સપોર્ટના વિડીયો લાવતો રહું। ખાસ કરીને ઘણા બધા લોકો કહે છે કે તમે ભાઈ ચૈતરભાઈ વસાવાનો વિરોધ કરો છો। હું બિલકુલ વિરોધ કરતો નથી, હું દિલથી ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરું છું। આપણી ચેનલની અંદર બધા વિડીયો તમને દિલથી ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય ને એવા જ જોવા મળશે। હવે તમારા બધા લોકોનો મારે ટાઈમ બગાડવો નથી, વિડીયો કરી છે ચાલુ। હવે સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવી દઉં, ચૈતરભાઈ વસાવે ટોટલ તેમના ઉપર મિત્રો એફઆઈઆર 19 જેટલી નાખવામાં આવી છે। હવે કઈ આપી છે એ તમને બધા લોકોને હું જણાવું તો સૌથી પહેલો ગુનો દાખલ થયેલો છે 2014 ની અંદર બોગસ પોતાના જ ગામ બહેનના ગંગાબેન વસાવાને છેડતી કરતા બોલાચાલી થતા ગેરકાયદેસર મંડળી બનાવવા બેનને દાદા મૂળજી જાંધિયાભાઈ વસાવા અને ગંભીરભાઈ મૂળજીભાઈ વસાવાઓના હથિયારો વડે માથા ફાડી નાખેલ આ બનાવ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સોપાટે નોંધાયેલ ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ। આગળ મિત્રો ગુનો નંબર 2, વર્ષ 2000 ની અંદર ચૈતરભાઈ વસાવા ટોળું લઈને ડેડિયાપાડાથી સેલાંબા ગામના વેપારીઓને મારી દુકાન બંધ કરાવી દીધેલ છે, જે શાકબાજ ફરિયાદ થયેલ છે। ગુનો નંબર 3, વર્ષ 2018 માં મિતેશભાઈ હરીશભાઈ કનોડિયાજી રહે ડેડિયાપાડા ફોરેસ્ટ કર્મચારીઓ જંગલના કાપતા કપડી પોતાના ચૈતર વસાવા તથા અન્ય લોકોએ મિતેશભાઈને ટ્રેસમાં નોકરીએ જતા હતા ત્યારે રસ્તા રોકીને મારેલ। ત્યારબાદ કોર્ટ્સ જતા ચૈતરભાઈ વસાવાએ પણ ફોરેસ્ટના કોર્ટ્સમાં જઈ ગાળો બોલી અને ધમકીઓ આપેલા ગુનાઓ ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ દાખલ થયેલ છે। ગુનો નંબર 4, વર્ષ 2019 માં વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદી પોતાના જ મોબાઈલથી ખરાબ મેસેજ કર્યા ફરિયાદ બેને દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે। ગુનો નંબર 5, વર્ષ 2020 માં પોલીસ વાહન છોડાવવા પોલીસ સ્ટેશન સાથે ઘર્ષણ કરી ફરજમાં રૂકાવટ કરતા ડેડિયાપાડામાં ગુનો દાખલ થયેલ છે। વર્ષ 2020 ની અંદર ગુનો નંબર 6, ચંદુભાઈ વસાવા આદિવાસી મહિલા સરપંચ નાચો ગેરકાયદેસર બાંધકામ કરાવવા કરતા નોટિસ આપવા જતા ફરિયાદી તલાટી નાયબ ટીઓને મહાબેન સામે ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી આદિવાસી બેનનો ધક્કો મારીને પાડી દીધેલ છે, જે ગુનો રાજપીપળામાં દાખલ થયેલ છે। ગુનો નંબર 7, વર્ષ 2021 માં જાહેરનામાનો ભંગ ડેડિયાપાડામાં દાખલ ગુનો છે। ગુનો નંબર 8, વર્ષ 2021 માં ડેડિયાપાડામાં દુકાનદારને ચૈતર વસાવા અને ટોળકીએ મારવા દુકાન તોડફાડ કરેલ છે, જે ગુનો ડેડિયાપાડામાં નોંધાયેલ છે। ગુનો નંબર 9, વર્ષ 2020 માં સંતીતા કુંવરજી વસાવા આદિવાસી ભાઈ બોગસ પોતાના ઘરે માણસોએ સરપંચની ચૂંટણી ઉમેદવારને લઈને ફરિયાદી
સતીશભાઈને સળગતા તાપણામાં નાખેલ, સતીશભાઈને ઉમેરવાદને લઈ ફરિયાદ, સતીશભાઈને સળગાવવા તાપણામાં નાખતા સતીશભાઈએ નાક, ડાબા ખંભાઓ તથા ચહેરાઓને ભાગ બળી ગયેલ બાબતે ડેડિયાપાડાની અંદર ગુનો નોંધાયેલ છે. ગુનો નંબર 10 વર્ષ 2021માં અંકલેશ્વર ખાતે કોરોના મહામારી દરમિયાન પરવાનગી વગર મીટિંગનું આયોજન કરતા ગુનો દાખલ થયેલ છે. ગુનો નંબર 11 વર્ષ 2022માં શંકરભાઈ સોહનજીભાઈ વસાવા આદિવાસી યુવકને મારવાની ધમકી આપતા ઝેરી દવા પી જતા આદિવાસી યુવકનું અવસાન થયેલ, જે ગુનો ડેડિયાપાડામાં દાખલ છે. નંબર 13 વર્ષ 2023માં ફોરેસ્ટના કર્મચારી શિવરાજજી રૂજી ચૌધરી તથા ફોરેસ્ટના અન્ય 4 કર્મચારીઓ તમામ આદિવાસી ભાઈઓએ પોતાના ઘરે બોલાવી ડ્રગ્સ હોવા છતાં લાઈન ઊભા રાખીને મારેલ અને ડરાવમાં ફાયરિંગ કરેલ. ગુનો નંબર 14 વર્ષ 2024માં શાંતિલાલ ઠેબાભાઈ વસાવા આદિવાસી ભાઈ ગામ આઓના ઘરે જઈ મારેલ, જે ફરિયાદ ડેડિયાપાડામાં દાખલ છે. ગુનો નંબર 15 વર્ષ 2025માં ચૂંટણી પ્રચારના સમયે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયા બાદ જાગા ગામમાં જાહેર સભા કરેલ, આચાર સહિત ભંગ, તેમના જાહેરનામા ભંગ ગુનો ડેડિયાપાડામાં દાખલ છે. ગુનો નંબર 16 વર્ષ 2025માં જાહેરનામા ભંગનો ગુનો રાજપીપળામાં દાખલ છે. ગુનો નંબર 17 વર્ષ 2025માં પોલીસ સાથે બોલાચાલી, ઘર્ષણ, ફરજમાં રોકાવટનો ગુનો અંકલેશ્વરમાં દાખલ થયેલ છે. ગુનો નંબર 18 વર્ષ 2025માં ડીવાયએસપી શર્મા સાહેબ સાથે બોલાચાલી, સંઘર્ષ કરતા ફરજોમાં રોવાટા ગુનો ગુંડેશ્વર દાખલ થયેલ છે. ગુનો નંબર 19 આ લાસ્ટ, જેના કારણે ચૈતર વસાવા અત્યારે જેલની અંદર બંધ છે. વર્ષ 2025માં એડીવીટીની મીટિંગમાં મહિલા આદિવાસી પ્રમુખ ચંપાબેન વસાવા બિભિન્સ ગાળો આપી ફરિયાદીને મારવા ડેડિયાપાડાની અંદર ગુનો દાખલ છે, જેમની અંદર સંજય વસાવા અને ચૈતર વસાવા સામે બોલાચાલીને 12 ગ્લાસ ફેંકવાના કારણે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર બંધ છે. ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના આ બધા બનાવો મિત્રો બધા લોકો આદિવાસી સમાજના ભેગા મળીને ડેડિયાપાડાના થયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આની અંદર ચૈતરભાઈ વસાવાને સૌથી મોટું નામ આપી દેવામાં આવ્યું છે, ને આ બધા ગુના ચૈતર વસાવાએ કર્યા એવું મિત્રો કહી રહ્યા છે. હવે તમને આના અંદર કયા ગુના એવડા મોટા લાગી રહ્યા છે, જેના કારણે ચૈતરભાઈ વસાવાને 3 મહિના જેલમાં નાખવામાં આવે? એને એવા તો કયા ગુના કરી નાખ્યા ચૈતરભાઈ વસાવાએ, જે પોતે મિત્રો વાત કીધો કેટલા ટાઈમ સુધી જેલની અંદર રહી અને બંને તેમની પત્નીઓ પણ જેલની અંદર રહી. હવે આ સૌથી મોટું ષડયંત્ર ન કહેવાય તો શું કહેવાય? આની અંદર હું કોઈનો પણ વિરોધ કરતો નથી ભાઈઓ, આ બધું જે લોકો કહી રહ્યા છે એ જ તમને કહી રહ્યો છું. બાકી ચૈતરભાઈ વસાવાના આના અંદર મિત્રો વાત એવડો મોટો તો કયો ગુનો છે કે જેમના કારણે ચૈતરભાઈ વસાવા 1 મહિના સુધી 2 મહિના સુધી જેલની અંદર બંધ રહે? વિડીયોને બને એટલો શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી. આ વિડીયોની અંદર આપણે જે પણ મિત્રો ગુના કર્યા છે આપણે આને પુષ્ટિ કરતા નથી આવતો. સોશિયલ મીડિયાની અંદર વાયુ વેગે વાયરલ થયા છે, બસ તમારા સમક્ષ હું લાવ્યો છું. તો આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારતના વિડીયો તમારે બને એટલો શેર કરી દેવાનો છે, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહું.